નમસ્તે શ્રોતા મિત્રો, દેશ દુનિયાના મહત્વના સમાચારોના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શરૂઆતમાં જાણીએ હવામાન વિભાગની ચેતવણી જાહેર। આ અંગે વધુ જાણીએ તો 16 રાજ્યોમાં 2 દિવસ ખરાબ હવામાનનું એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે આગાહી છે કે પર્વતોમાં બરફવર્ષા અને વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે શનિવાર, રવિવાર સાંજે અને રાત્રે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે। તો કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। ત્યારબાદ ખેડૂત મિત્રો માટે અગત્યના સમાચાર જાણીએ તો ઘઉંના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી થઈ શરૂ। આ અંગે વિગતવાર જાણીએ તો ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ₹2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે। ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે। ત્યારબાદ જાણીએ ચાઇનીઝ દોરી કે તુક્કલ જોવા મળે તો આ નંબર ડાયલ કરો। આ અંગે વધુ જાણીએ તો ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે અને સજાપાત્ર ગુનો પણ બને છે। રાજ્યમાં આવી જોખમયુક્ત વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। જો તમને ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ કે ઉપયોગની માહિતી મળે તો તમે 100 નંબર અથવા તો 112 નંબર ડાયલ કરી શકો છો, તેમજ નજીકના પોલીસ સ્ટેશન જઈને માહિતી પણ આપી શકો છો। ત્યારબાદ મિત્રો, ઉત્તરાયણ અંગે અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો અંબાલાલ પટેલે આગામી 14 અને 15 જાન્યુઆરીએ આગાહી કરી છે કે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે 7 થી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। એટલે કે પવનની ગતિ સામાન્ય રહેતા સારી રીતે પતંગ ઉડાવી શકાશે, પરંતુ બપોર થતાં પવનની ગતિ મંદ થઈ શકે છે। બપોરના સમયે પતંગ ઉડાડવા માટે થોડી રાહ જોવી પડી શકે છે, પરંતુ સાંજના સમયે પવનની ગતિ વધુ સારી રહેતા પતંગ ઉડાડવાની મજા માણી શકાશે। ત્યારબાદ મિત્રો, જો તમે દ્વારકા જવાના હોવ તો આ સમાચાર ખાસ જાણી લેજો, કારણ કે બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવડપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ SMPV વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન। આ સમાચાર વિશે વધુ જાણીએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે SMPV વાયરસ અંગે જણાવ્યું છે કે આ વાયરસ નવો નથી પરંતુ જૂનો છે। આ વાયરસ ચેપી હોવાથી સાવચેતીની જરૂર છે। SMPVથી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવાની જરૂર છે। નોંધનીય છે કે ચીનમાં કોરોના પછી SMPV ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ વાયરસે ભારતમાં પણ એન્ટ્રી મારી દીધી છે। દરરોજ તેના અંગે નવી અપડેટ સામે આવતી રહે છે। ત્યારબાદ જાણીએ લેટરકાંડ મામલે રૂપલાએ શું કહ્યું। આ અંગે વધુ જાણીએ તો હાલ ગુજરાતમાં લેટરકાંડ મામલાની ચર્ચા છે, જેમાં આરોપી તરીકે પાટીદાર યુવતીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કોંગ્રેસ સરકાર સામે ઊભું થયું છે। કોંગી નેતા પરેશ ધાનાણીએ ધરણા કર્યા હતા, સાથે જ અમરેલી બંધ રાખવાની અપીલ કરી હતી। તો બીજી તરફ આ મામલે MP પરસોત્તમ રૂપાલાએ પણ એક નિવેદનમાં આ પાટીદાર દીકરી સાથે અયોગ્ય થયું હોવાનો સ્વીકાર કર્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ બનાસ ડેરી લખેલા ટેન્કરમાં લાખોનો દારૂ મળતા હડકંપ। આ સમાચાર વિશે વિગતવાર જાણીએ તો ગુજરાતમાં દારૂનો સિલસિલો હજુ પણ યથાવત હોવાનું જાણવા મળ્યું છે। વાત કરવામાં આવે તો પાટણમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે। ચોંકાવનારી વાત એ છે કે આ ટેન્કર પર બનાસ ડેરી લખેલું હોવાનો વિડીયો વાયરલ થયો છે। પાટણ LCBએ દારૂ ભરેલું બનાસ ડેરી દૂધનું ટેન્કર પકડતા હડકંપ મચી જવા પામ્યો છે, જેને લઈને પંથકમાં પણ ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ જાણીએ 2 લાખ લોકોની નોકરી જશે। આ અંગે વધુ જાણીએ તો બેન્કિંગ ક્ષેત્રમાં રોજગાર પર ભારે સંકટ આવશે। બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સના એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે આગામી 3 થી 5 વર્ષમાં વિશ્વની બેન્કોમાં 2 લાખ લોકો નોકરી ગુમાવશે। તેમને હટાવ્યા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI દ્વારા કામ કરવામાં આવશે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેક ઓફિસ, મિડલ ઓફિસ અને ઓપરેશન્સમાં કામ કરતા લોકોની નોકરીની ભૂમિકા જોખમમાં હશે અને બેન્કોની ગ્રાહક સેવામાં માનવીઓની ભૂમિકા ઘટશે। ત્યારબાદ જાણીએ ઉત્તરાયણના પર્વને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હુકમ।
આ અંગે વધુ જાણીએ તો ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણના તહેવારમાં રાજ્યભરમાં કાસપાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે. સાથે જ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે. આ અંગે રાજ્ય સરકારે પણ હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે. ત્યારબાદ જાણીએ અદાણી ગ્રુપ કુંભના મેળામાં આપશે મોટી સુવિધા. આ સમાચાર અંગે વધુ જાણીએ તો કુંભના મેળામાં અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને મહાપ્રસાદ સેવા કરશે. આ માટે કુંભના મેળામાં 40 જગ્યા પર મહાપ્રસાદની સેવા આપશે. મહાપ્રસાદમાં 50 લાખ જેટલા ભક્તોને મફત ભોજન આપવામાં આવશે. ખાસ તો એ કે આ મહાપ્રસાદ સેવા 13 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ભોજન માટે મેળા વિસ્તારમાં 2 વિશાળ રસોડા તૈયાર કરવામાં આવ્યા છે, જેનાથી ભક્તોને ભોજન પીરસાશે. ત્યારબાદ જાણીએ દંડા નહીં પરંતુ પીપુડા સાથે ફરતા પોલીસ કર્મીઓ. આ વિશે વિગતવાર જાણીએ તો ઉત્તરાયણ પર્વના આવા ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે, જેથી પોલીસ દ્વારા બજારમાં સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતના પતંગ બજારમાં ભીડનો ફાયદો ઉઠાવી ખિસ્સા કાતરું મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે, ત્યારે સુરત પોલીસ સાદા ડ્રેસમાં હાથમાં પીપુડા લઈને ફરી રહી છે. તેમજ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ સતત નજર રાખવામાં આવી રહી છે. તો મિત્રો, દેશ દુનિયાના આજના તાજા સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.